પાણી આપણા જીવનની અંદર ખૂબ જ અગત્યની વસ્તુ છે. આપણે દુનિયાની અંદર પણ જોઈએ છીએ કે લગભગ 70-75% પાણી છે અને 25-30% જમીન છે. એવી જ રીતે આપણા શરીરની અંદર પણ 70% પાણી છે અને બાકીની બધી વસ્તુઓ આપણા શરીરમાં છે. એટલે પાણીનું ખૂબ જ મહત્વ છે. પાણી અને વાણી એ બે વસ્તુ એવી છે કે એને જો સમજીને વિચારીને આપણે વાપરીએ તો આપણું જીવન સુધરે છે, પણ એમાં જો સહેજ બી આપણે ભૂલચૂક કરીએ છીએ તો આપણું જીવન બગાડી દે છે. આવનારા સમયની અંદર એવું કહેવાય છે કે યુદ્ધો તો ઘણા બધા લડાડા, પણ પાણી માટેના યુદ્ધો કદાચ લડાશે. આપણે જોઈએ છીએ કે આપણે નાના હતા ત્યારે પાણી, ઇવન મારી પોતાની વાત કરું તો અમે જ્યારે પ્રાઇમરી સ્કૂલમાં હતા ત્યારે ઉછળતું પાણી હતું, એટલે ઓટોમેટિક જમીનમાંથી પાણી 24 કલાક ચાલુ હતું. આજે મારા ગામની અંદર જ 1000 ફૂટે પાણી નથી મારી જ લાઈફમાં. તો આવનારા સમયની અંદર શું થશે એ પ્રશ્નાર્થ છે. એટલે પાણી વિશે આપણે બધાએ સાથે મળીને કંઈક રસ્તો કાઢવો પડશે, અને રસ્તો કાઢવા માટે આપણે પાણી અને વાણીનો જેમ આપણે સંયમપૂર્વક ઉપયોગ કરીએ, જરૂર પૂરતો ઉપયોગ કરીએ. કારણ કે પાણી એ મારી કે તમારી કોઈની વ્યક્તિગત મિલકત નથી, એક ભગવાનની મિલકત છે. તો આપણે એના ટ્રસ્ટી છીએ, આપણે માલિક નથી કે ચલો ભાઈ આપણે નાવા બેઠા તો 10 ડોલ પાણી બગાડી દઈએ. આપણે જરૂર હોય એટલું તમે વાપરી શકો. ટ્રસ્ટીનો મતલબ છે કે તમારી જરૂરિયાત પૂરતું જ તમે લો. પ્રકૃતિની અંદર પણ આપણે જોઈએ છીએ કે પ્રકૃતિની અંદર એક પણ વસ્તુ એવી નથી કે જે કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરતી હોય અથવા એનો વેસ્ટેજ કરતી હોય. ચાહે પશુ હોય, પક્ષી હોય, ઝાડ હોય, પૌધા હોય કે કોઈ બી ચીજ હોય પ્રકૃતિની, એ કોઈ પોતે પોતાના માટે ઉપયોગ કરતી નથી અને કરે છે તો એ સમજી વિચારીને પોતાની જરૂરિયાત પૂરતું કરે છે. પણ માણસ એક જ વસ્તુ એવી છે કે પોતાને જે બી મળ્યું છે એને ભોગવી લેવું છે. પહેલા આપણે 1 ડોલ પાણીથી નાહતા હતા અને આપણી જરૂરિયાત સંતોષતા હતા. આજે 25 ડોલથી પણ માણસને સંતોષ નથી. તો હવે આપણે ન્યૂ જનરેશનની અંદર, કારણ કે અમારી પેઢીએ તો આ બધું જોયેલું છે એટલે સમજી વિચારીને જ પાણીનો ઉપયોગ કરે છે. પણ ઘણી વખત આપણે ન્યૂ જનરેશનને જોઈએ તો ફુવારાના નીચે કલાક ઉભા રહે છે, તો કેટલું બધું પાણીનું વેસ્ટેજ કરે છે. બ્રશ કરે છે તો નળ બંધ જ કરતા નથી, સેવિંગ કરે છે તો નળ જ બંધ કરતા નથી. ઘણી વખત ફ્લેટોની અંદર કે સોસાયટીની અંદર ટપકતા નળ હોય છે, એ ટીમ્પે ટીમ્પે સરોવર ભરાય એ રીતે એ પાણીનો કેટલો વેસ્ટેજ થાય છે એનું આપણે મૂલ્ય નથી સમજતા. પણ જે દિવસે લાઇટ જાય છે અને જ્યારે પાણીની અછત ઊભી થાય છે એ વખતે ખબર પડે છે કે પાણીનું મૂલ્ય કેટલું છે. તો આવો આપણે સાથે મળી અને પાણીનું મહત્વ સમજીએ અને એનો જરૂરિયાત પૂરતો ઉપયોગ કરીએ. આપણે એક વસ્તુ ધ્યાનમાં લઈએ કે આપણે પાણીના માલિક નથી પણ એના ટ્રસ્ટી છીએ. એટલે આપણી જરૂરિયાત હોય એટલું જ પાણી વાપરવું, એનાથી વિશેષ નહીં. અને ભગવાનની આ મિલકત છે તો એનો પ્રસાદ માનીને આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. કુદરતી પાણીનો જે વેસ્ટેજ થતો હોય, ઇવન આર્ટિફિશિયલ જે આપણે પાણી ધારો કે બોરમાંથી કાઢીએ છીએ એનો પણ ઘણી વખત વેસ્ટેજ થતો હોય. તો આપણે ખેતીવાડીની વાત કરીએ તો આપણે ડ્રીપ સિસ્ટમ છે, ફુવારા પદ્ધતિ છે, એનો ઉપયોગ કરવો જોઈએ. પણ હું પોતે મારી વાત કરું તો ધારો કે આપણે પાણીની બોટલ બી હું મારા પોતાના પૈસાથી ક્યારેય ખરીદતો નથી. હું એમ વિચારું છું કે ભાઈ ચાલો આપણે 2 કલાક 5 કલાક ઇવન એક દિવસ પાણી વગર ના રહી શકીએ એવું નથી બનતું. કારણ કે જૈનની અંદર આપણે જોઈએ છીએ તો લોકો આખો દિવસ ઉપવાસ કરે છે, 30 દિવસ, ઇવન નકોડા ઉપવાસ બી કરે છે. તો હું એને ધ્યાનમાં રાખી અને આ મારા માઇન્ડમાં હું લઉં છું. જો દરેક માણસો આ રીતે વિચાર કરે તો પાણીની બી બચત થાય અને પ્લાસ્ટિકનું જે પોલ્યુશન છે એનું પણ થોડું ઘણું આપણે એના પર નિયમન લાવી શકીએ. તો મારી બધાને નમ્ર વિનંતી છે કે પાણી અને વાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરીએ. પાણીના આપણે માલિક નથી, આપણે એના ટ્રસ્ટી છીએ. ભગવાનનો પ્રસાદ માની અને એનો ઉપયોગ કરવો જોઈએ. જય હિન્દ. ગીર ગંગા પરિવાર આ ઉપાડેલું છે કામ, તો એને સાથ સહકાર આપવા વિનંતી.